નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. મિસાઇલમેન ડોક્ટર એપીજે કલામની બીજી પુણ્યતિથિ નિમિત્તે વિજ્ઞાન ઋષિને સ્મરણ અંજલિ પાઠવે ભારત. કલામ સાહેબના માદરે વતન રામેશ્વરમાં તેમનું સ્મૃતિ સંગ્રહાલય ખુલ્લું મૂકવા માટે પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી. જદયુના પ્રમુખ નીતિશ કુમારની મુખ્યમંત્રી તરીકે શપથવિધિ થતાં તેઓ છઠ્ઠી વખત બન્યા બિહારના સુકાની. ભાજપ તરફથી સુશીલ મોદીએ પણ ઉપમુખ્યમંત્રી તરીકે સોગંદ લેતા ફરી બની ભાજપ જદયુ સરકાર. રાજ્યસભામાં પહોંચવા માટે કાલે ઉમેદવારી નોંધાવવા ભાજપ પ્રમુખ અમિત શાહ પહોંચ્યા અમદાવાદ. માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીને રિપીટ કરાયા હોવાથી તે પણ ફોર્મ ભરશે. 8મી ઓગસ્ટે યોજાશે મતદાન. કેસરીયો ખેસ પહેરવા માટે કોંગ્રેસના 3 ધારાસભ્યોએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સુપ્રત કર્યું. ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહના આગમન પ્રસંગે સર્જાયો ઘટનાક્રમ. કોંગ્રેસ બચાવની હતપ્રભ મુદ્દામાં. અડધી રાતે શરૂ થયેલા ધોધમાર વરસાદને લીધે જળબંબાકાર થયું અમદાવાદ. નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા તો શાળા કોલેજમાં રજા પડાઈ. હજુ અતિ ભારે વરસાદની આગાહીને પગલે સાબદું થયું તંત્ર. બનાસકાંઠા અને પાટણ પંથકમાં પૂર ઓસરતા બહાર આવે છે કરુણ તારાજી. કુલ મોત 121 નોંધાયા, પણ મરણ આંક ઊંચો જાય તેવી ભીતિ સેવે છે તંત્ર. ભારે વરસાદનો ત્રીજો રાઉન્ડ મધરાતથી શરૂ થતા સૌના જીવ તાળવે ચોંટ્યા છે. ભારે વરસાદનો ભોગ બનેલા કમનસીબના પરિવારને 4 લાખની સહાય જાહેર કરે છે રૂપાણી સરકાર. 2 લાખની રકમ પ્રધાનમંત્રી તરફથી મળી હોવાથી કુલ સહાય થશે 6 લાખ. ઢોરઢાંખર અને મકાન દુકાનનું નુકસાન માપવા માટે સત્વરે હાથ ધરાશે સર્વે. ખોરાક, પાણી અને દવાનો જથ્થો પૂરગ્રસ્ત ગામડે પહોંચાડવાનો પડકાર ઝીલવા કમર કસે છે તંત્ર. વરસાદ અને પૂરથી વિખૂટા પડેલા સંખ્યાબંધ ગામનો સંપર્ક સ્થાપિત કરવા બાકી હોવાથી ભારે ખુમારીનો ભય સેવે છે જનતા. પૂરમાં ફસાયેલાઓના હવાઈ માર્ગે બચાવ કરવા માટે કપરા હવામાનમાં પણ હેલિકોપ્ટર ઉડાડે છે હવાઈ દળના જાંબાઝ પાયલટ. યુદ્ધના ધોરણે બચાવ રાહત માટે લશ્કર, બીએસએફ તથા એનડીઆરએફની કુમકમાં કરાઈ બેવડી વૃદ્ધિ. સમાચાર વિગતવાર જોઈએ. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામની દ્વિતીય પુણ્યતિથિ છે. આ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામેશ્વરમ ખાતે એપીજે અબ્દુલ કલામ સ્મારકનું ઉદઘાટન કર્યું હતું. તેમજ એક સાયન્સ એક્સપ્રેસનો પ્રારંભ કરાવ્યો હતો. મોદીએ એપીજે અબ્દુલ કલામે દેશને આપેલા અદ્વિતીય યોગદાન બદલ નમન કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામેશ્વરમ ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ એપીજે અબ્દુલ કલામ મેમોરિયલનું ઉદઘાટન કર્યું હતું. દેશના મિસાઇલ મેનની બીજી પુણ્યતિથિ નિમિત્તે રામેશ્વર પહોંચ્યા હતા, જ્યાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડિઝાઇન કરાયેલા સંગ્રહાલયનું ઉદઘાટન થયું હતું. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનની સ્મૃતિમાં મિસાઇલના વિવિધ મોડેલો આ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરાયા છે. આજ મેને स्मारक देखा, मन इतना प्रसन्न हो गया कि हमारे देश में भी इतने कम समय में और इतना इनोवेटिव इमेजिनेशन वाला एक भव्य स्मारक जो श्रीमान डॉक्टर अब्दुल कलाम जी को पूरी तरह सुसंगत है, उनके विचारों को, कार्य को, जीवन को, आदर्श को, संकल्प को ऐसा स्मारक बनाने के लिए वेंकैया जी और उनकी पूरी टीम को, तमिलनाडु सरकार को, भारत सरकार के सभी विभागों को, डीआरडीओ को मैं हृदय से बहुत बहुत अभिनंदन करता हूं. કલામ સંદેશ વાહિની જેવી બસને પણ લીલી ઝંડી ફરકાવીને પીએમ મોદીએ રવાના કરી હતી. મંડપમાં તેમણે રેલીને સંબોધીને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની સિદ્ધિઓ અને તેમના વ્યક્તિત્વને યાદ કર્યું હતું. पिछले वर्ष हमने यहां
एक संकल्प किया था, आपसे वादा किया था कि कलाम साहब की याद में रामेश्वरम में एक मेमोरियल का निर्माण किया जाएगा। मुझे खुशी है कि आज यह संकल्प पूरा हो रहा है। डिफेंस रिसर्च एंड डेवलपमेंट ऑर्गेनाइजेशन DRDO ने बहुत ही कम समय में ये मेमोरियल तैयार किया है। ये मेमोरियल देश की वर्तमान और भावी पीढ़ी को प्रेरणा देता रहेगा। આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉપરાષ્ટ્રપતિ પદના NDAના ઉમેદવાર M. વેંકૈયા નાયડુએ પણ APJ અબ્દુલ કલામને તેમના સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રે દેશને અર્પેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ યાદ કર્યા હતા. નોલેજ સેન્ટરમાં કલામનું વેક્સ સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું છે, જે જયપુરના વેક્સ મ્યુઝિયમમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને પણ યાદ કર્યા હતા. તેમજ કહ્યું હતું કે જો આજે તેઓ હયાત હોત તો અનેક શુભકામના અને આશીર્વાદ આપ્યા હોત. આ પ્રસંગે તેમણે એક ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી કાલે નોંધાવવા માટે ગુજરાત આવી પહોંચે ત્યારે સ્વાગત કરવાનો થનગનાટ ગુજરાત ભાજપમાં છવાયો છે. તેમની સાથે માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની પણ ફોર્મ ભરવાના છે, જ્યારે કોંગ્રેસના નેતા અહેમદ પટેલ ગઈકાલે પોતાનું ફોર્મ ભરી ચૂક્યા છે. 18 ઓગસ્ટે જેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તેવા 3 સભ્ય પૈકી સ્મૃતિ ઈરાની તથા અહેમદ પટેલ રિપીટ થયા છે, જ્યારે દિલીપ પંડ્યાની જગ્યાએ અમિતભાઈ શાહ હવે રાજ્યસભામાં પહોંચવાના છે. રાજ્યસભાની 3 બેઠક માટેનું મતદાન 8મી ઓગસ્ટના રોજ વિધાનસભા ભવન પરિસરમાં યોજાશે. કોંગ્રેસના 3 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે ભાજપના કમલમમાં રાજકીય ચહેલપહેલ વધી ગઈ હતી. અમિત શાહના અમદાવાદમાં આગમન બાદ થોડી જ વારમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ બળવંતસિંહ, તેજશ્રીબેન પટેલ અને PI પટેલ કમલમ પહોંચ્યા હતા, જ્યાં ભાજપના દિગ્ગજ નેતાઓએ ત્રણેયનું સ્વાગત કર્યું હતું. કમલમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં બળવંતસિંહ, તેજશ્રીબેન અને PI પટેલ ભાજપમાં જોડાયા હતા, જે તેમને ભગવો ખેસ પહેરાવીને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપમાં આવકાર્યા હતા. અગાઉ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ગુજરાતમાં કોંગ્રેસને 3 મોટા ફટકા પડ્યા છે. કોંગ્રેસનો ગઢ ગણાતા સિદ્ધપુર બેઠકના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. તેમણે ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને પોતાનું રાજીનામું વિધાનસભા પહોંચીને આપ્યું હતું, જ્યારે વિરમગામના ધારાસભ્ય ડોક્ટર તેજશ્રીબેન પટેલે પણ પોતાનું રાજીનામું રમણલાલ વોરાને આપ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય PI પટેલે પણ રાજીનામું આપીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં 3 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે, ત્યારે જ આ રાજીનામાને કારણે પણ કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. બળવંતસિંહજી, તેજશ્રીબેન અને પછી પ્રહલાદભાઈ બંને કોંગ્રેસમાંથી તમામ જવાબદારીમાંથી અને સભ્યપદેથી મુક્ત થયા. એટલું જ નહીં, ધારાસભ્ય તરીકે પણ અધ્યક્ષને રાજીનામું આપ્યું. સમગ્ર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આ મારી વાત સ્વીકારી અને મેં એમને વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે નિમંત્રણ આપ્યું. આજે તેઓ ઉપસ્થિત છે. હું એમને આવકારું છું અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની ગૌરવગાથા અનુક્રમે નરેન્દ્રભાઈ, વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં પણ ભાજપની સરકાર ચાલી રહી છે. અમિતભાઈ શાહનું કુશળ સંગઠક નેતૃત્વ છે. હું ખૂબ હૃદયના ઉમળકાભેર એમનું સ્વાગત કરું છું. ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ હાલ યથાવત છે. હજારો લોકો હજુ પણ પાણીમાં ફસાયેલા છે, તો હમણાં સુધી લગભગ 50,300 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. મેઘ કહેરમાં અત્યાર સુધીમાં 120થી વધુ લોકોના મોત નીપજ્યા છે. રાહત અને બચાવનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. NDRF, SDRF, આર્મી અને વાયુસેનાની લગભગ 46 ટીમો લોકોને બચાવવા અને રાહત પહોંચાડવાનું કામ કરી રહી છે. જોઈએ એક રિપોર્ટ.
બનાસકાંઠાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે. બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ તારાજી સર્જાઈ છે. ગુજરાતમાં એનડીઆરએફની કુલ 19 ટીમ રાહત કાર્યમાં જોડાયેલ છે, જેમણે ગઈકાલે રેસ્ક્યુ કરી 1177 લોકોને સલામત જગ્યાએ સ્થળાંતરિત કર્યા હતા, જેમાંથી 917 લોકો બનાસકાંઠામાંથી રેસ્ક્યુ કરાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં હાલ મૃત્યુઆંક 49 સુધી પહોંચ્યો છે. ગુજરાતમાં અતિવૃષ્ટિની આફતમાં બચાવ રાહત કામગીરીમાં વધુ ગતિ લાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકાર સાથે પરામર્શ કરી એનડીઆરએફની વધુ 10 ટીમ ગુજરાત માટે મેળવી છે. 3 ટીમ દિલ્હીથી, 4 ટીમ ચેન્નાઈથી અને 3 ટીમ ભુવનેશ્વરથી આજ સુધીમાં ગુજરાત આવી પહોંચશે. हमारे 11 दस्ते लगे हुए हैं. बीएसएफ की इसमें 5 बोट भी लगी हुई हैं जो हमने भुज से मंगाई हैं, हमारी वाटर विंग है उससे, और साथ में हमने हमारा रिकवरी वाहन भी भेजा हुआ है, जिससे कहीं गाड़ी कोई रोड पे फंस जाती है या ट्रैफिक जाम होता है तो उसको રેસ્ક્યુ કરને છે. બનાસકાંઠાની સ્થિતિની વાત કરીએ તો 100 જેટલા ગામોમાં વીજ પુરવઠો ઠપ થઈ ચૂક્યો છે. ધાનેરા, કાંકરેજ તાલુકાના 20 ગામડાઓમાં 3 થી 4,000 લોકો ફસાયેલા હોવાની શંકા છે. વાયુસેનાના વિમાન દ્વારા 3,000 ફૂડ પેકેટ અને 6,000 પાણીની બોટલ પૂર પીડિતોને પહોંચાડવામાં આવી હતી, તો બનાસ ડેરી દ્વારા દરરોજ 1 લાખ જેટલા ફૂડ પેકેટ લોકોને પહોંચાડાઈ રહ્યા છે. પોલીસની પરિસ્થિતિને, સંકટને, આપણી સામે આવેલા સંકટને પહોંચી વળવા માટે સમાજના વિવિધ સંગઠનો, સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા પૂર પીડિતો માટે રાહત સામગ્રીની વ્યવસ્થા પહોંચાડવા માટેની વ્યવસ્થા પાટણના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ખાતે એક કંટ્રોલ પોઈન્ટ ઊભો કરી અને બધાનું સંકલન થાય એ માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. અત્યારે પણ જુદા જુદા સેવાભાવી સંગઠનો આ કાર્યમાં ખૂબ બધા તનમન ધનથી લાગી પડેલા છે. પાટણના 46 ગામડાઓમાં 3,400 ફસાયેલા લોકોમાંથી લગભગ 2,000 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમે અત્યાર સુધીમાં ખાખલ ગામમાંથી 300 લોકોને રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ સ્થળાંતરિત કર્યા છે, તથા કુલ મળીને એનડીઆરએફ દ્વારા લગભગ 11,300 લોકોને બચાવવામાં આવ્યા છે. પાટણમાં લગભગ 125 જેટલા પશુઓના મોત થઈ ચૂક્યા છે. ખરાબ પરિસ્થિતિને કારણે 45 જેટલા ગામોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી, જેમાંથી 9 ગામોમાં વીજળી આવી ચૂકી છે. હજુ 36 ગામોમાં વીજળી નથી આવી. છેલ્લા 6 દિવસથી બંધ ડીસા પાટણ હાઈવે રાબેતા મુજબ થયા છે, તો 77 જેટલા ગામો રસ્તા માર્ગોથી સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. અત્યારે 35 જેટલા ગામોમાં લગભગ 3,000 જેટલા માણસો ફસાયેલા છે અત્યારે, અને ઢોર ઢાખર તો કેટલું મરી ગયું એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. અને રસ્તાઓ તૂટી ગયેલ છે. ખેતીની જમીન અત્યારે ખેતી લાયક કોઈ પાક રહ્યો નહીં, બધું ધોવાણ થઈ ગયેલું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. साउथ गुजरात में कोई जगह में एक्सट्रीमली हेवी रेनफॉल होने का भी संभावना है. ओके, नाउ हेवी रेनफॉल जो दिया गया है मेनली बनासकांठा, पाटन, महेसाना, साबरकांठा, गांधीनगर, अरावली, महिसागर, इवन अहमदाबाद ऑल्सो, अहमदाबाद, खेरा, दाहोद, पंचमहल, और नीचे जो है साउथ गुजरात में वालसाड, नवसारी, सुराट, तापी, ओके, भरूच ऑल्सो. सो ये सब जगह में हमारा मानना यह है कि हेवी टू वेरी हेवी रेनफॉल होने की संभावना है नेक्स्ट 24 आवर्स. તો આવી પરિસ્થિતિમાં અગમચેતી માટે લોકોને સાવધાન રહેવા અને સુરક્ષિત જગ્યાએ ખસી જવાની સલાહ આપી છે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. મિત્રો, હમણાં જે રીતે ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ છે તે રીતે એનડીઆરએફની ટીમ મદદ માટે અહીંયા આવી ચૂકી છે. તો એનડીઆરએફના ડીઆઈજી રણદીપ રાણા આપણી સાથે છે. આપણે તેમની સાથે ફોન પર વાત કરીએ. हेलो मिस्टर राणा. सर, हम आपसे पूछना चाहते हैं कि एनडीआरएफ का डिप्लॉयमेंट कितना है? अभी आज के दिन के जितने फ्लड डिस्ट्रिक्ट है टीम तैनात है, और टीम अभी एयरलिफ्ट होके रात में पहुंच रही है. इसमें से 3 टीम दिल्ली से एयरक्राफ्ट टेक ऑफ हो है, और बाकी टीम भी से और तमिलनाडु से रात में 10 बजे से पहले अहमदाबाद पहुंचेंगी. तो इस तरह से 32 टीम सुबह होंगी. अभी इसमें 5 टीम काम कर रही है. अच्छा. और मैं भी जितने भी अफेक्टेड एरियाज थे उनमें सब में जाके पर्सनली देख कर आया हूँ. जी सर, अगर आपको जी जरूरत है अभी राहत सामग्री की, तो एनडीआरएफ की टीम राज्य शासन की मदद से लोगों को राहत पहुंचाने का
प्रयास कर रही है। आपने वहाँ की सिचुएशन देखी है तो आप उसका हाल हमें जरा बताएंगे, और आपको कामयाबी कितनी मिली है इस काम में, एनडीआरएफ की जो टीम वहां पर काम कर रही है उसमें? ટેકનિકલ કારણસર આપણે વાત નથી કરી શકી એમની સાથે। સમાચારોમાં આપણે આગળ વધીએ। ગાંધીનગરથી પંકજ કુમાર આપણી સાથે છે, અમારા સંવાદદાતા। એમની પાસેથી જાણીએ વધુ માહિતી પૂર વિશેની। પંકજ કુમાર, हेलो, माफ करशो, टेक्निकल कारणसर आपणे संपर्कमां। ओके, हेलो हेलो पंकज कुमार जी, राहत कमिश्नर पंकज कुमार जी आपणी साथे छे, આપણે એમની સાથે વાત કરીએ। સર, આપની વિશે આ પરિસ્થિતિની જે અહીંયા થઈ રહી છે પૂરમાં જે રાહત કામગીરી એની વિશે થોડી જાણકારી જાણવા માંગીએ છીએ। આપણે તો ખ્યાલ જ હશે કે આપણે બનાસકાંઠા અને પાટણમાં છેલ્લા 4-5 દિવસથી બહુ પાણીની આવક થઈ છે। વરસાદ થયા છે, રાજસ્થાનથી પણ બહુ પાણી આવ્યા હતા અને જિલ્લાના ઘણા તાલુકાઓમાં ખૂબ પાણી પ્રસરી ગયા હતા। તો ત્યાં છેલ્લા 3 દિવસથી બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે, જેમાં એનડીઆરએફની ટીમ ઉપરાંત આર્મી, એરફોર્સના 13 ચોપર, એસઆરપી, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ, લોકલ પોલીસ, બીએસએફ એ બધાને સામેલ કરીને ત્યાં બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે। અને ગઈકાલ રાતથી મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ ખૂબ વરસાદ થયા। આજે અમદાવાદ શહેરમાં પણ પાણીનો બહુ પ્રવાહ થયો હતો અને દરેક જગ્યા ઉપર આપણી જે એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ થકી ખૂબ લોકોને બચાવવામાં આવી છે। અને ખાસ કરીને જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિની નિર્માણ થવાની સંભાવના હોય ત્યારે અમે મોટા પાયા ઉપર લોકોને સ્થાનાંતર કરીને સુરક્ષિત જગ્યાએ। જી સર, અત્યારે પૂરની બહુ જ ગંભીર પરિસ્થિતિ છે, આપણે સૌ જાણીએ છીએ, પણ હાલ કેટલા લોકો હજુ પણ અફેક્ટેડ છે? હજુ પણ કેટલા લોકો આ પરિસ્થિતિમાંથી બહાર નથી આવી શક્યા, અથવા તો કેટલાને આપણે ઉગારી લીધા છે એની વાત આપ કરશો પ્લીઝ? આપને તો હજારો માણસોને આમાંથી કાઢ્યા છે અને અત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં અને પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં બચાવની કામગીરી ચાલી રહી છે। અને અમુક લોકો જેમને આપણે હોસ્પિટલમાં પણ ખસેડ્યા છે, તો એમના વિશેની આપ માહિતી આપશો? ને એ સંખ્યા બહુ જૂથ છે અને એવા જે કઈ કિસ્સાઓ છે એને વ્યવસ્થિત સારવાર આપવામાં આવી રહી છે। જી સર, ચિંતાની કે વિષય નથી અને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે। અમદાવાદ શહેર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અમારી ઉપસ્થિતિ છે અને કોઈ પણ પ્રકારનો સામનો કરવા માટે તંત્ર તૈયાર છે। ખૂબ ખૂબ આભાર સર। રાહત કમિશનર પંકજ કુમારજી આપણી સાથે હતા અને એમણે વાત કરી આપણી સાથે। મિત્રો, સમાચારોમાં આગળ જોઈએ કે અમદાવાદમાં મોડી રાતથી જ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી, જેથી શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક જ નિકોલ વિસ્તાર ઉપરાંત મુઠિયા ગામની મુલાકાત લીધી। તે ઉપરાંત વાડજની ચંદ્રભાગા સોસાયટીની પણ મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી અને તેમણે શહેરીજનો સાથે વાતચીત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। તેમણે નિકોલ વિસ્તારમાં રેસ્ક્યુ બોટમાં જઈને આપત્તિગ્રસ્ત વિસ્તારના લોકો સાથે વાતચીત કરી પરિસ્થિતિની માહિતી મેળવી હતી। સીએમએ અમદાવાદના મુઠિયા ગામની નજીક નાળું તૂટી ગયું હતું તે વિસ્તારમાં પણ નાગરિકોને મળીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। ટકાવારીની વાત કરું તો અત્યાર સુધીમાં 73% વરસાદ। હજી તો ચોમાસાની શરૂઆત છે, એટલે ઘણા વર્ષો પછી ગુજરાતમાં આવો ભારે વરસાદ કે જુલાઈ મહિનામાં જ રાજ્યનો સરેરાશ વરસાદમાં 73%, 73% વરસાદ અત્યાર સુધીમાં પડી ગયો છે। સરકારનું આગોતરું થોડું આયોજન, ચેતવણી, ફોરકાસ્ટને ધ્યાનમાં રાખ્યું, તંત્ર એક્ટિવ બન્યું અને લોકોનો સહકાર, એને કારણે આપણે અત્યાર સુધીમાં 54,000થી વધુ લોકોને સમયસર સ્થળાંતર કર્યા।
અતિવૃષ્ટિમાં જીવ ગુમાવનારના પરિવારને 4 લાખની સહાય રૂપાણી સરકારે જાહેર કરી છે, જેમાં પ્રધાનમંત્રી રાહત ફંડની 2 લાખની સહાય સાથે કુલ મદદ 6 લાખ થશે. બનાસકાંઠા અને પાટણના તાલુકાઓમાં પશુઓ માટે જ્યાં જરૂર હોય ત્યાં ઘાસચારાનું વિતરણ કરાશે. પશુ મૃત્યુના કિસ્સામાં 4 દિવસમાં સર્વે કામગીરી પૂર્ણ કરવા બનાસકાંઠા અને પાટણમાં 150 ટીમોને તાત્કાલિક સર્વેની કામગીરીમાં લગાવવામાં આવી છે. અતિવૃષ્ટિગ્રસ્ત શહેરી વિસ્તારમાં સફાઈ, દવા છંટકાવ, રોગ અટકાયતના પગલાં માટે વડોદરા અને સુરત મહાનગરપાલિકાની ટીમને આજથી કાર્યરત કરાઈ છે. ગત મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે અમદાવાદ જળબંબાકાર થયું છે. બુધવારે મોડી રાતથી જ વીજળીના કડાકા સાથે અમદાવાદમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરે તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપ્યો છે, તો જિલ્લાની તમામ આંગણવાડી બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. આશ્રમ રોડ, વેજલપુર, શાહીબાગ, શાહપુર, નવરંગપુરા, જીવરાજ પાર્ક, જમાલપુર, મણિનગરમાં પણ વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, તો શહેરના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલ, સીટીએમ, જશોદાનગર, ઈસનપુર, નારોલ, શાહવાડી, નરોડા સહિતના તમામ વિસ્તારો પણ જળબંબાકાર થઈ ગયા છે. ખોખરા, જશોદાનગર, વસ્ત્રાલ વિસ્તારોની તમામ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના મોટાભાગના અંડરપાસ અને માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો છે. મણિનગર, ભૈરવનાથ પરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા 10,000થી વધુ લોકો ફસાયા છે. પૂર્વ વિસ્તારની ખારીકટ કેનાલમાં ધસમસતા પાણીના પ્રવાહને કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીઆરટીએસના રૂટ પર પાણી ભરાતા બસોની અવરજવર અસર થઈ હતી. છેલ્લા 24 કલાકમાં જ રાજ્યના 221 તાલુકાઓમાં વરસાદ પડી ગયો છે. આ સાથે જ સિઝનનો 72.48% જેટલો વરસાદ રાજ્યભરમાં નોંધાયો છે. સતત વરસતા વરસાદને લઈને મહીસાગર જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી વરસતા વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે મહીસાગર નદી પર આવેલા કડાણા ડેમની જળ સપાટી વધતા પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાં આવક વધતા કડાણા ડેમના 10 ગેટ 5 ફૂટ સુધી ખોલી 95,000 ક્યુસેક પાણી મહીસાગરમાં છોડવામાં આવી રહ્યું છે. તબક્કાવાર 1 લાખ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે. સાવચેતીના ભાગરૂપે તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે અને મહીસાગર નદી પર જે નીચાણવાળા પુલો આવેલા છે તેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં રાજસ્થાન, ડુંગરપુર, સંતરામપુરને જોડતો ઘોડિયાર પુલ બંધ કરવામાં આવ્યો છે, જેના ઉપરથી હાલ મહીસાગરના પાણી વહી રહ્યા છે. જ્યારે બીજી તરફ હાંડોલ પુલ કે જે લુણાવાડા, અમદાવાદને જોડતો પુલ તેને પણ સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. કડાણા ડેમમાંથી જે પાણી છોડાતા મહીસાગર નદી 2 કાંઠે છે. અને જ્યારે પાણીની જાવક 1 લાખ ક્યુસેક પાણીની જાવક છે મહીસાગર નદીમાં, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા સતર્ક રહેવા અને એનું સૂચન આપવામાં આવેલ છે. કડાણા ડેમના હાલમાં 10 ગેટ ખોલવામાં આવેલા છે. દૂરદર્શન મહીસાગર, પંકજ. આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.